ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 6 ગુજરાતી. બીજો એક આપણે યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલો દાખલો કરવા જઈ રહ્યા છીએ, જે થોડોક અલગ પ્રકારનો છે. કી ફેક્ટરવાળો દાખલો. એવું નથી કે સાવ નવું છે, આપણે પહેલાં ગણી ચૂકેલા છીએ. અત્યારે ખાલી એ પ્રકારનો બીજો દાખલો આપણે ગણી રહ્યા છીએ. તો તમને રકમ છે એ એક વખત વાંચીને થોડુંક આમ ડિસ્કસ કરી લઉં તો થોડોક ખ્યાલ આવી જાય કે તમને એક કંપનીનું ઉત્પાદનની માહિતી આપી દીધી કે જેમાં તમને 3 વસ્તુઓનું ઉત્પાદન કરેલું કે વસ્તુ એ, બી અને સી. અબક અંદર લખેલું, હું એ, બી અને સી બોલીશ, બરાબર. હવે વેચાણના એકમો છે એ 10,000, 8,000 અને 4,000 એકમો છે. વેચાણ મૂલ્ય તમને આપ્યું કે ભાઈ 1,96,000 અને 32,000. પછી એ રીતે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ આપ્યા. હવે છેલ્લે તમને માહિતી આપી કે ખરીદી અધિકારી એવું જણાવે છે કે આગામી 6 મહિનાની અંદર 92,000 કિલો માત્ર કાચો માલ સામાન આપણને મળી શકે એમ છે. એટલે કે અહીંયા આગળ કાચો માલ સામાન એ ચાવીરૂપ પરિબળ છે એમ ધારો. ઓકે. પછી તમને માહિતી આપી કે વસ્તુ એ તો કે એના ઉત્પાદન માટે 1 એકમના ઉત્પાદન માટે 8 કિલો કાચો માલ સામાન જોઈએ છે. પછી વસ્તુ બી માટે તો કે 4 કિલો અને વસ્તુ સી માટે 1 કિલો. આટલી 1 એકમના ઉત્પાદન માટે તમારી જરૂરિયાત છે. ઉપરની માહિતી પરથી બજેટમાં રહેલી દરેક વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું જોઈએ જેથી વધુમાં વધુ નફો થાય એ તમારે દર્શાવવાનું અથવા જણાવવાનું છે. તો હવે અહીંયા પહેલાં વિચારી લો કે ચાવીરૂપ પરિબળવાળો દાખલો છે. તો ચાવીરૂપ પરિબળ છે એ આપણા માટે શું છે? તો કે કાચો માલ સામાન. હવે જ્યારે આ પ્રકારનો દાખલો હોય ત્યારે આપણે દર વખતે શું કરીએ છીએ? એકમ દીઠ ફાળો ગોતીએ છીએ, ખ્યાલ હોય તો. ઓકે. અને એકમ દીઠ ફાળો ગોતીને પછી ભાગ્યા જે પણ આપણું ચાવીરૂપ પરિબળ હોય એ આપણે કરતા હોઈએ છીએ. અહીંયા આગળ કાચો માલ સામાન છે. હવે અહીંયા આગળ મારે શું કરવું પડે? સૌથી પહેલાં એકમ દીઠ ફાળો ગોતવો પડે. એટલે હું અહીંયા લખી નાખું છું એકમ દીઠ ફાળો દર્શાવતું પત્ર. એટલે કે તો લગભગ 23 વિગત, પછી એ, બી અને સી એમ 3 ભાગ પાડે. હવે વેચાણ કિંમત મારે જોતી હોય એકમ તો તમને કુલ વેચાણ આપેલું છે, બરાબર. તો જે કુલ વેચાણ છે એના ભાગ્યા એકમો કરો એટલે મળી જાય. હવે જો હું તમને કહું કે અહીંયા આગળ તમારું વેચાણ 1 લાખ રૂપિયા છે, તો 1 લાખ ભાગ્યા 10,000 એકમ કરો એટલે મળી જાય 10 રૂપિયા. ઓકે. સેમ વે પછી આગળ તમે જુઓ તો તમારું વેચાણ 96,000 છે. 96,000 ભાગ્યા 8 કરો એટલે કેટલા થઈ જાય? તો કે 12%. પછી વસ્તુ સી માટે જુઓ તો 32,000 તમારું વેચાણ છે, એને ભાગ્યા 4 કરો એટલે 8 રૂપિયા. 8 ચોખ્ખું 32,000. 8 રૂપિયા છે એ તમારે શું થઈ જાય? વેચાણ કિંમત થઈ જશે. હવે આમાંથી બાદ શું કરવાનું? બાદ કરવાનું એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ જોતો હોય શું કરવું પડે? તો કે ખર્ચ એને ભાગ્યા એકમો કરો એટલે મળી જાય કે ન મળી જાય? મળી જાય. આપણી પાસે માહિતી અવેલેબલ જ છે. હવે જુઓ ચલિત ખર્ચમાં કયા કયા ખર્ચ આપ્યા? તો કે એક પ્રાથમિક પડતર આપી છે અને એક પરોક્ષ ખર્ચ આપ્યા તમને. ઓકે. એટલે હવે જે 40,000 છે, 40,000 ભાગ્યા તમે 10,000 કરો એટલે કે 4 રૂપિયા થઈ જાય. તમારો સૌથી પહેલો પ્રાથમિક ખર્ચ અથવા તો પ્રાથમિક પડતર એવું કાંઈક શબ્દ છે ને, પ્રાથમિક પડતર. ખર્ચ નથી, પડતર. ઓકે. તો 40,000 તમારો ખર્ચ છે. 40,000 ભાગ્યા 10,000 કરો એટલે કેટલા રૂપિયા થઈ ગયા? 4. પછી વસ્તુ બી માટે તમે ચેક કરો તો 38,000 ભાગ્યા 8,000 એટલે કે 4.75 એવો જવાબ. ઓકે. પછી તમે ચેક કરો તો વસ્તુ સી માટે. તો વસ્તુ સી માં આપણો પ્રાથમિક ખર્ચ છે એ કેટલો છે? તો કે 13,000. તો 13,000 ને ભાગ્યા 4,000 એકમો કરીએ તો આવે 3.25.
બેન્કિંગ ફેસિલિટીઝ જે પછી પ્રાથમિક પડતરની જેમ જ શું આવશે તો કે પરોક્ષ ખર્ચ. પરોક્ષ ખર્ચ તમને જે આપ્યો એ કેટલો તો કે 20,000 ભાગ્યા 10,000 કરો એટલે 2 રૂપિયા થાય. એટલે કે ચાર્જ પ્રોસેસ શું છે પછી તો કે 18,000 18,000 ભાગ્યા તો ત્યાં એને તમે શું કહી શકો તો કે અંડર બેંક 8,000 ઓન બેંક બેંક એટલે ત્યાં bank એટલે કે 2.25. અંડર બેંક એટલે બેંક છે પણ બહુ પ્રાથમિક સુવિધાઓ આપે છે બરાબર વધારે કાંઈ આપતા નથી. પછી ક્લિયર 11,000 તો આ બધી વસ્તુ જે છે એ ભાગ્યા છે 4,000 બેંકમાં તમે ફેસિલિટીઝ વધારી શકો એટલે કે 2.75. જો એને ચોખ્ખું કીધું કે હવે 1969 and 19 હવે તમે શું કરી શકો છો કે એકમ દીઠ ફાળો ગોતી શકો. હવે એકમ દીઠ ફાળો હોય તો આપણે શું કહી શકીએ તો કે S માઇનસ V એવા એરિયા કે એટલે કે 10 માંથી 4 ને 2 6 બાદ કરો પ્રોવાઈડ નથી થતી એટલે 4 રૂપિયા છે એ તમારો વાત છે એકમ દીઠ ફાળો આવે. આગળ ટુ અસિસ્ટ ધ Okay. વીક સેક્ટર પછી ઓફ ધ ઇકોનોમી તો કે 12 માંથી તો અહીંયા વિકલ સેક્શનની જે વાત કરી છે 12 માંથી 4.75 ઇકોનોમીના પણ અને બીજી વાત 2.25 તમારે બાદ કરવાનું છે તો 5 રૂપિયા આવશે એકમ દીઠ. ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂ એટલે શું તો કે ભાઈ ડિફરન્ટ પછી સેક્ટર હોય તો કે તમે 8 માંથી જુદા જુદા સેક્ટરની વાત કરો જેમ કે સ્ટીલ 3.25 અને પ્લાયવુડ છે માઇનસ પછી તમારે શું કરવાનું છે 2.75 એટલે કે 2 રૂપિયા. સિમેન્ટ છે બરાબર પછી તમે અલગ અલગ સેક્ટર જુઓ જેમ કે પછી હવે તમને આમ જોતા એવો વિચાર આવે કે એકમ દીઠ ફાળો આમ જોઈએ ને તો પ્રોડક્ટ સી છે ને એમાં સૌથી ઓછો છે. પણ જ્યારે પણ કી ફેક્ટર વાળા દાખલા આવે અથવા તો આપણે એમ કહીએ કે ચાવીરૂપ પરિબળ વાળા દાખલા આવી જાય ત્યારે આપણે ભાગ્યા શું કરતા હોઈએ તો કે આપણે ભાગ્યા એને તમે પ્રોવિઝન આપશો ચાવીરૂપ પરિબળ છે એ ભાગાકારમાં લેતા હોઈએ છીએ. હવે અહીંયા આગળ ચાવીરૂપ પરિબળ શું છે તો કે માલ સામાન, કાચો માલ સામાન. તો તમે પેરેગ્રાફમાં વાંચશો તો તમને કીધેલું છે કે એક વસ્તુ એના ઉત્પાદન માટે 8 કિલો કાચો માલ સામાન જોઈએ છે. એટલે કે અહીંયા 4 ભાગ્યા શું કરવું પડે 8 કરવું પડે. આ ભાગાકાર કરીએ છીએ ખાસ ધ્યાન રાખજો. હંમેશા એકમ દીઠ ફાળો ગોતીને પછી અહીંયા શું કરવાનું હોય આપણે ચાવીરૂપ પરિબળ છે એ તમારે ભાગાકારમાં લઈ લેવાનું હોય છે. એટલે કે અહીંયા જોઈએ તો વસ્તુ એના ઉત્પાદન માટે આ એક એકમનો ફાળો કેટલો છે તો કે 4 રૂપિયા. અને એ એક એકમ બનાવવા માટે તમારે કેટલો માલ સામાન વાપરવો પડ્યો તો કે 8 કિલો. તો 4 ભાગ્યા 8 કરું તો કેટલું થઈ જાય 0.50 થઈ જાય. એટલે કે તમારો એકમ દીઠ ફાળો કહેવાય અને અથવા તો કિલો દીઠ ફાળો આપણે એમ રાખો ને કે ભાઈ કિલો દીઠ ફાળો અંદર શું વાપરેલો છે. કિલો દીઠ ફાળો કેટલો થઈ ગયો 0.50. પછી તો કે 5 અને એને ભાગ્યા તમારો વસ્તુ બી માટેનું ઉત્પાદન કરો તો કેટલા કિલોગ્રામ જોઈએ તો કે 4 કિલોગ્રામ. એટલે કે 5 ભાગ્યા 4 કરો તો 1.25 જવાબ આવશે તમારો. અને વસ્તુ સી ના ઉત્પાદન માટે તમને લખેલું છે પેરેગ્રાફમાં જ વાંચો 1 કિલોગ્રામ છે તો કિલો દીઠ ફાળો છે કેટલા રૂપિયા થઈ ગયો 2 રૂપિયા. એટલે આના ઉપરથી આપણને એટલી ખબર પડી ગઈ કે વસ્તુ સી નું ઉત્પાદન વધારે કરવું જોઈએ. ઓકે કેમ તો કે કિલો દીઠ ફાળો છે એ કોનો વધારે છે વસ્તુ સી નો. તો વસ્તુ સી નો ઉત્પાદન વધારે કરો તો તમને હાઈએસ્ટ નફો મળી શકે. એટલે આપણી ટ્રાય કેવી હોય છે વસ્તુ સી નું ઉત્પાદન આપણે કરવું જોઈએ. પછી તો કે વસ્તુ બી નું ઉત્પાદન એટલે કે પહેલું સિલેક્શન આ થઈ ગયું. બીજું સિલેક્શન આ થશે કેમ તો કે આમાં 1.25 મળે અને છેલ્લો વારો કોનો આવશે વસ્તુ એ. એટલે કે તમારે એના માટે છે ચાલો માલ સામાન તમારી આગળ અવેલેબલ કેટલો જુઓ છો તો કે માલ સામાન છે એ આપણને કહી દીધું કે 92,000 કિલોગ્રામ જ આપણી આગળ શું કરશું અવેલેબલ છે મેક્સિમમ એમાં હવે સૌથી પહેલા આ માલ સામાનમાંથી કોનું ઉત્પાદન થશે તો કે વસ્તુ સી નું ઉત્પાદન સૌથી વધારે થવું જોઈએ. એટલે કે 4,000 એકમ. જો તમે ચેક કરો રકમમાં કેટલા એકમો બને છે ને તો કે 4,000 એકમ. અને કેટલા કિલોગ્રામ જોઈએ છે તો કે 1 કિલોગ્રામ. એટલે સૌથી પહેલા તો 4,000 કિલોગ્રામ તમારે વસ્તુ સી ના ઉત્પાદન માટે જરૂર પડશે.
હવે કેટલા વધ્યા? વયા કેમ જાય છે? 88,000 ત્રણ જણા જ છો. ઓકે, પછી આમાંથી હજી શું બધા કરવાનું? રજાના મૂળમાં છો. બાદ વસ્તુ બી. તો વસ્તુ બી નું ઉત્પાદનનો સેકન્ડ પ્રેફરન્સ આપવાનો આપણે. તો એમાં કેટલા એકમો આપણે કીધેલા છે? સાંજનો 8,000 વાત અલગ હતી. હવે એ તમારે પતી ગયું છે. આજનો ટાઈમ હવે નહીં આવે. બરાબર? પણ 8,000 થોડું એકમો. ભણજો. ભલે એને જે ગણીએ. નથી યાદ રાખતા તો એ લોકો કેટલા તમારી માટે કિલોગ્રામ તૈયારી છે? કરજો. તો કે 8,000 ગુણ્યા ન સમજાય તો 4. જે તે ફેકલ્ટીને પૂછી લેજો. બાકી એટલે 8 ચોકને 32,000 કિલોગ્રામ છે એ શેમાં વપરાશે? એ જ રહેશે. તો કે વસ્તુ બી માં વપરાશે. જ્યાં સુધી તમને નવી સૂચના ન હવે આવે, કેટલા એકમ તમારા વધ્યા? તો કે તમે 88 માંથી 32 બાદ કરશો એટલે 56,000 કિલોગ્રામ શરૂ થાય તો તમે સવારે. એટલે ડિપેન્ડ છે કે કઈ રીતે કામ થાય. તમારા વધ્યા. બરાબર? હવે આ 56,000 નો ઉપયોગ તમે શેના માટે કરી શકો? વસ્તુ એ માટે. Next એટલે છે તમારી આ point. SBI એક રીતે આપણે એમ કહીએ ને કે વેચાણ મિશ્ર તૈયાર થઈ. અત્યારે કેમ કે ભાઈ વસ્તુ એ છે તો એના હજી આપણે ગોત્યા નથી, પણ વસ્તુ બી માટે આપણે નક્કી કરી નાખ્યું. તો વસ્તુ બી ના કેટલા એકમ બનશે? 8,000 જેમ એકમ. કે સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક પછી વસ્તુ સી નું કેટલું થશે? તો કે વસ્તુ સી નું ઉત્પાદન થશે એ 4,000 એકમ. હૈદરાબાદ એવી રીતે સ્ટેટ ઓકે. પર્ટિક્યુલર સ્ટેટ હવે જો આપણી આગળ જે 56,000 એકમો વધ્યા અથવા તો 56,000 કિલોગ્રામ માલ સામાન વધ્યો, તો વસ્તુ એ ના ઉત્પાદન માટે કેટલા કિલોગ્રામ જોઈએ છે? તો કે 8. એક એકમ બનવા માટે કેટલા કિલોગ્રામ જોઈએ છે? ઓલ્ડ બેંક 8 કિલો. ઇમ્પિરિયલ બેંક ઓફ જો આ ગણતરી કરો તો 7,000 કિલોગ્રામ છે એ વસ્તુ એ ના બને. ઓફ SBI. ઓકે. સાત SBI ની એસોસિએટ બેંક હતી જેના હું તમને 3 કે 4 ના નામ બોલ્યો ને તે એટ પ્રેઝન્ટ SBI ઓકે, એટલે 7,000 કિલોગ્રામ છે એ વસ્તુ. એનો જવાબ ઇન્ડિયામાં જે છે એ 7,000 એકમ. લાર્જેસ્ટ કોમર્શિયલ એટલે આ રીતે જો ઉત્પાદન કરવામાં આવે તો તમને મહત્તમ અથવા તો મેક્સિમમ નફો થઈ શકે. તો બેંક ઓફ બરોડા માથું તો કાઢ્યું. તમારે આટલી જ વસ્તુઓ છે એ ધ્યાનમાં લેવાની છે. એટલે તમારો દાખલો છે અહીંયા શું થઈ ગયો ગણાય? પૂરો થઈ ગયો ગણાય. તમારે એક નાની એવી સલાહ છે એ લખી નાખવાની રહે કે આ વેચાણ મિશ્ર પ્રમાણે જો વેચાણ કરવામાં આવે તો મહત્તમ વેચાણ છે એ થઈ શકતું હોય છે. ઓકે, તો અત્યારે આમાં આપણે આટલું રાખીએ છીએ. અને તમારું સેલ્સ ઇન્ક્રીઝ થતું. અહીંયા સેલ્સ એટલે